દેવગઢ બારિયા પાલિકામાં કોર્ટનું ઐતિહાસિક ચુકાદો પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને પ્રમુખ પદની અમલવારીનો હુકમ કરાયો છે। પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલે ફરી પ્રમુખનો પદભાર સંભાળ્યો। ધર્મેશ કલાલના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થતા પ્રમુખ પદ છોડ્યું હતું। તારીખ 17/10/2025 રોજ દેવગઢ બારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચાલુ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી અને બળવાખોરો સાથે એ કરીને ચાલુ સરકારને પાડી દેવાનું જે થયું હતું તેના બાદ અમો દ્વારા કાયદાકીય લડાઈ અમે હાઈકોર્ટમાં પડકારી હતી અને એ કાયદાકીય લડાઈમાં અમને સરકારે અમારી ફેવરમાં નામદાર કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે 1 વર્ષ પહેલાં તમે ચૂંટણી પ્રક્રિયા આવી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શકતા નથી અને એ બધી અરજીઓ જે એમને ચૂંટણી પ્રક્રિયા જે પણ હતી એ રદ કરી અને યથાવત જે મૂળ પ્રમુખ છે એ અત્યારે હાલ ચાલુ। જે પૂર્વ પ્રમુખ હતા ધર્મેશ કલાલ, એમના ઉપર અવિશ્વાસની દરખાસ્ત આવી હતી જે 17/10 રોજ પસાર થઈ હતી। એ અનુસંધાને ધર્મેશ કલાલ જે પૂર્વ પ્રમુખ હતા એ હાઈકોર્ટમાં ગયા હતા અને એના પછી 10/11 રોજ ઇલેક્શન પણ થયું હતું। એમાં નીલ સોની પત્રકાર જે છે એ પ્રમુખ તરીકે વરણી થઈ હતી। જે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ જે હતા એ અવિશ્વાસ પસાર થઈ એ બાબતે હાઈકોર્ટમાં જે ગયા હતા એનો ગઈકાલે ઓર્ડર આવ્યો છે, હાઈકોર્ટનો ઓર્ડર। એમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે અવિશ્વાસની જે બી પ્રક્રિયા હતી એ બધી રદ કરવામાં આવી છે।